બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો છે પુનર્જન્મનો અજીબો ગરીબ કિસ્સો। પાલનપુરના ખસા ગામમાં ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા પરિવારની 5 વર્ષની બાળકી પોતાનો પુનર્જન્મ થયો હોવાનો દાવો કરી રહી છે। मैं मर गई थी तभी सब बच्चे रहे ना ऐसा कह रहे थे कि भागो भागो ऐसा कह रहे थे। वहाँ पे अंजार में हाँ धरती गुम हुआ था इसलिए। બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી જ હિન્દીમાં વાતચીત કરે છે। ये तो सबसे अच्छा पक्षी वो आता है ना अलग अलग रंग का पोपट वो अच्छा लगता है। આખો પરિવાર ગુજરાતી છે। આસપાસ બાળકીને કોઈ હિન્દી ભાષી વ્યક્તિનો પરિચય પણ નથી થયો, તેમ છતાં બાળકી હિન્દી ભાષામાં જ વાતચીત કરે છે। बगीचे हाँ बगीचे में अच्छा लगता है। बगीचे में सुंदर सुंदर फूल होते हैं। ऐसा होता है। બાળકીનું કહેવું છે કે 2001માં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તે અંજારમાં હતી અને ઘરનું ધાબુ તૂટી પડતા તેનું મોત નીપજ્યું હતું। कहा कि रहा ना जो रिटायर करता है वो धरती गम होता है। फिर धरती गम जोर से हुआ कारण बच्चे को पता चल गया कि धरती गम हुआ। फिर क्या हुआ? फिर सब बच्चे रहे ना भागने लगे। फिर ढाबे सारे गिरने लगे थे। सब बच्चों की जान भी चली गई थी। તો આ મામલે મનોવૈજ્ઞાનિકોનો મત છે કે આ દીકરીના કિસ્સામાં પણ જેની આજુબાજુ કોઈ હિન્દી બેકગ્રાઉન્ડ નથી, જેની પાસે મોબાઈલ કે ટીવીનું એક્સેસ નથી, એ છોકરી જ્યારે હિન્દીમાં બોલે ત્યારે આપણને સહેજે કુતૂહલ થાય છે, પરંતુ તેની ડિટેલમાં ચર્ચા કરતા અને જોવા જતાં આપણને જાણવા મળે છે કે પુનર્જન્મ શક્ય છે। બાળકીએ કરેલા દાવાથી પરિવાર સહિત ગામના લોકો અને આજુબાજુના વિસ્તારના લોકો પણ ચોંકી ઉઠ્યા છે। મુકેશ ઠાકોર, દિવ્ય ભાસ્કર, પાલનપુર। शेयर एंड डाउनलोड करो दिव्य भास्कर ऐप।